સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં દુર્લભ એવા ઘુડખર જોવા મળે છે. આગામી તારીખ 21 અને 22 મેના રોજ વન વિભાગ દ્વારા ઘુડખરની વસ્તી ગણતરી થવાની છે. વન વિભાગના કર્મચારીઓ, NGO, સ્થાનિકો સહિત આશરે 2500 જેટલા લોકો આ ગણતરીમાં જોડાશે. ઘુડખર તેમજ રણમાં વસતા અન્ય પ્રાણીઓની ગણતરી થશે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપમાં રણમાં 43 થી 45 ડિગ્રી તાપમાન થઈ જતું હોય છે. ત્યારે રણમાં ઘુડખર સહિતના પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા આશરે 90 જેટલા અવાડા બનાવી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રણમાં મુકાયેલા કેમેરામાં આ પ્રાણીઓ પાણી પીતા જોવા મળ્યા છે. નાઇટ વિઝન કેમેરામાં ઘુડખર, વરુ જેવા પ્રાણીઓના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે.